નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા આજના વર્ચ્યુઅલ ક્લાસમાં હું પરાગ રાવલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, પ્રકરણ 6 ત્રિકોણ, જેની અંદર આપણે અગત્યના મુદ્દા જોયા, ઘણી બધી દાખલાઓની રીતો જોઈ, પણ એ તમામ જોવા પાછળનું જે મહત્વ હતું એ હવે આપણને સમજાશે. આપણે અહીંયા હવે લોંગ આન્સર જે ડી વિભાગમાં પૂછાય છે 4 માર્ક્સનો એ તરફ આગળ વધી રહ્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે એક પ્રમેય જોઈ રહ્યા છીએ કે જેને આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ, જેની પ્રતિજ્ઞા કંઈક આ રીતની છે. રકમ, પ્રમેયની જે રકમ હોય જેને આપણે પ્રતિજ્ઞા કહીએ છીએ, તો પહેલા આપણે પ્રતિજ્ઞા બરાબર સમજી લઈએ. આપણે આગળ પણ વાત કરી હતી કે શાબ્દિક ભાષામાંથી જો આપણે ગાણિતિક ભાષાનું નિરૂપણ કરતા આવડી જાય તો આપણને ઘણા બધા અંશે આપણા પ્રોબ્લેમો સોલ્વ થઈ શકે. તો અહીંયા શું કહેવા માંગે છે? પ્રમેય 6.1 છે, જેને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે, અને એની પ્રતિજ્ઞા કંઈક આવી છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, કોઈ એક ત્રિકોણ છે તેની 3 બાજુ, એમાંથી કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા જે બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. આપણે આગળ પણ જોઈ લીધું સમાંતરનું કે એક બાજુને જો સમાંતર હોય તો બાકીની 2 બાજુને 2 ભિન્ન બિંદુમાં છેદે. તો છેદવાથી શું થાય? બાજુઓના જે છેદે છે એ આખી જે ત્રિકોણની બાજુ છે એના 2 ભાગ પડી જાય, સરખા નહીં પણ 2 ટુકડા પડી જાય છે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. મિત્રો, આપણે એક્ઝામ્પલની રીતમાં જોયું હતું કે જો સમાંતર આપેલું હોય તો સૂત્ર કયું લાગે, જેની અંદર આપણે 2 સૂત્ર જોયા હતા. તો એમાંથી આપણે અહીંયા એક સાબિત કરવાનું છે. તો જોઈએ, આપણે સૌપ્રથમ આપણે આની રચના કરીએ, આકૃતિ દોરીએ અને ત્યારબાદ આપણે પ્રમેયને આગળ વધારીએ. તો જો ત્રિકોણની કોઈ એક બાજુ, સૌ પહેલા આપણને ત્રિકોણ આપ્યો છે, કયો? તો હવે આપણે ગાણિતિક નિરૂપણ કરીએ કે ત્રિકોણ આપણને આપેલો છે, સમજો ABC. તમે કોઈ પણ નામ આપી શકો છો, તમારી બુકમાં હોય એ જ નામની જરૂર નથી, પણ જો સમજી શકશો વ્યવસ્થિત રીતે તો કોઈ પણ નામ આપશો તો તમને વાંધો આવશે નહીં. તો અહીંયા આપણે લખ્યું છે જો ત્રિકોણની કોઈ એક બાજુ, દાખલા તરીકે ત્રિકોણ આપણે દોર્યો ABC, જેની કોઈ એક બાજુ AB, BC અથવા AC, તો આપણે BC બાજુ લઈએ તો કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો BC ને સમાંતર આપણે એક રેખા દોરીએ છીએ જેનું નામ આપણે M અને N આપીએ છીએ. તો અહીંયા એક બાજુને સમાંતર રેખા થઈ તો બાકીની 2 બાજુને છેદે છે. તો એ લખ્યું છે બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. તો તે બાજુ પર આ જે રેખાખંડો કપાયા તે એકબીજાને શું છે ભાઈ? સમપ્રમાણમાં વિભાજન કરે છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે પ્રમેય તરફ જઈએ. અહીંયા જે શાબ્દિક રીતે લખ્યું છે એ જ વસ્તુ સૌપ્રથમ આપણે ગાણિતિક રીતે લખીએ. તો શરૂઆત કરીએ છીએ કે ગાણિતિકમાં આપણે કરીશું જો ત્રિકોણ, તો ત્રિકોણ ABC લીધો, તો ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને સમાંતર રેખા, એટલે BC ને સમાંતર રેખા કઈ છે? MN. એને શું કર્યું? MN એ રેખાખંડ AB, હવે આપણે રેખાખંડ ઉપર લખતા નથી, AB અને AC ને અનુક્રમે M અને N બિંદુમાં
છેદે છે. તો જે વસ્તુ આપણે અહીંયા શાબ્દિક રીતે હતી તે આપણે ગાણિતિક રીતે આકૃતિ દોરીને રચના કરીને એ આપણે લખ્યું. જે આપણે બનાવ્યું છે તે જ આપણે લખ્યું છે. પણ ક્યાં સુધી લખ્યું? તો ભિન્ન બિંદુમાં છેદે છે આટલે સુધી આપણે લખ્યું કે જો ત્રિકોણની એટલે કે ત્રિકોણ ABC ની કોઈ એક બાજુ એટલે કે BC ને સમાંતર રેખા એટલે કે MN જે છે સમાંતર રેખા છે તો એ શું કરે છે બાકીની બે બાજુઓ એટલે કે AB અને AC ને બે ભિન્ન બિંદુમાં એટલે કે અનુક્રમે M અને N બિંદુમાં છેદે છે. આટલું આપણે કર્યું. તો તે બાજુઓ શું થાય છે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે. અહીંયાથી પાછળની જે વસ્તુ છે એ સાબિત કરવાનું છે. એક્ચ્યુઅલી પ્રમેય એટલે તર્કસંગત દલીલોથી સાબિત કરવું. એટલે કે જો અને તો શરતી વિધાન હોય તો તોથી જે પાછળનું જે વિધાન છે એને આપણે સાબિત કરવાનું કહેવાય છે. તો અહીંયા શું સાબિત કરવાનું છે? તો કે એનાથી જે બે આ રેખાખંડો બન્યા એ એકબીજાને સમપ્રમાણમાં છે. તો આપણે સાબિત કરવાનું છે એ અહીંયા સાઈડમાં લખીએ આપણે કે AM ભાગ્યા MB બરાબર AN ભાગ્યા NC. આપણે આ સાબિત કરવાનું છે. તો જોઈએ હવે આપણે સાબિતી માટે શું કરીશું. તો સૌપ્રથમ આપણે જે આ ત્રિકોણ બનાવ્યો છે કે જે પ્રતિજ્ઞાને આધારિત છે તો હવે એની અંદર આપણે નવી રચના કરીશું. તો સૌપ્રથમ આપણે BN રેખાખંડ દોરીશું અને CM રેખાખંડ દોરીશું. બરાબર છે? આપણે શું કર્યું? BN ને જોડી દીધો અને CM ને જોડી દીધો. હવે ત્યારબાદ ઉપરની બાજુ તો હવે M માંથી આપણે એક એવો વેધ બનાવીશું કે જે AC ને લંબ હોય જેનું નામ આપણે E આપી દઈએ. એટલે કે અહીંયા 90 અંશે છેદે છે જેને વેધ કહેવાય અને લંબ પણ કહેવાય. એ જ રીતે N થી આપણે AC ને લંબ એક રેખાખંડ બનાવીશું જેને આપણે F નામ આપી દઈએ. તો આપણે શું કર્યું? જે બનાવ્યું છે તે આપણે લખીએ. તો અહીં લખીએ BN અને CM તથા આ તો રચ્યો તથા હવે અહીંયા આપણે આ તો ખાલી જોડી દીધા છે બે બિંદુ પણ ઉપર શું કર્યું? તો કે લંબ બનાવ્યો. તો એ લખીએ કે ME લંબ AC ME લંબ AC અને NF લંબ AB દોરો. તો આપણે દોરી નાખેલું છે. આપણે દોરી નાખ્યું અને જે દોર્યું એ અહીંયા લખ્યું. મિત્રો હવે આટલું સમજ્યા પછી જો આ આકૃતિની અંદર આપણે 4 વિભાગ સમજી લઈએ તો આપણો આખો જ પ્રમેય ક્લિયર થઈ જાય. હવે આકૃતિની અંદર કયો વિભાગ? તો તમે જુઓ અહીંયા આપણે આ અંદર રચના કરવાથી અંદર નવા નવા ત્રિકોણો મળ્યા. મીન્સ કે અહીંયા તો AMN ત્રિકોણ છે જ. AMN ત્રિકોણ. તો સૌપ્રથમ AMN ત્રિકોણની અંદર બે વેધ છે ME અને NF. તો આપણે સૌપ્રથમ આપણે આ NF ને વેધ લઈએ. એવી જ રીતે અહીંયા પણ એક ત્રિકોણ બન્યો. નીચે જ્યારે આપણે બે બિંદુઓ જોડ્યા BN અને CM તો આપણે સૌપ્રથમ આપણે આ ત્રિકોણ લઈએ છીએ જેને આપણે જે રીતે છે એ રીતે દોરી નાખીએ.
જેનું નામ આપીએ બી એમ અને એન. અને તમે જુઓ કે એનો વેધ બહાર આપેલો છે. હવે આપણે ધોરણ 9 માં પણ અને આગળના ધોરણ પણ ભણી ગયા. એકવાર ખાલી સમજ ખાતર આપને સમજાવી દઉં કે વેધની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે ત્રિકોણના 3 પ્રકારો: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો લઘુકોણ ત્રિકોણમાં જ્યારે વેધ દોરવામાં આવે ત્યારે એ વેધ ત્રિકોણની અંદર હોય, જે આપણે જોઈ લીધું. કાટકોણ ત્રિકોણમાં જ્યારે વેધ રચવામાં આવે ત્યારે તે વેધ ત્રિકોણ ઉપર જ હોય. જ્યારે ગુરુકોણ ત્રિકોણની અંદર વેધ રચવામાં આવે ત્યારે એ ત્રિકોણની બહાર હોય. ભલે બહાર હોય પણ પાયો તો જે છે આ એ બી સી અને એમ હોય તો પાયો તો બીસી જ કહેવાય. તો અહીંયા આ જે ત્રિકોણ બન્યો બી એમ એન એ ગુરુકોણ ત્રિકોણ છે, એટલે એનો જે વેધ બને છે એ બહારની બાજુ આવે છે. તો આ એક જાણ ખાતર આપણને ખ્યાલ આવે કે એનો વેધ બહાર છે, એટલા માટે તમને સમજાવ્યું. હવે આપણે આગળ જઈએ. સૌપ્રથમ આ બે ત્રિકોણની વાત કરીએ. તો આ બે ત્રિકોણ ફરીથી એ એમ એન ત્રિકોણ આપણે અલગ કર્યો અને નીચે બી એમ એન ત્રિકોણ આપણે અલગ કર્યો, જેની અંદર NF જે એક વેધ છે એ લીધો. બંનેમાં NF વેધ કોમન છે. તો હવે આપણે જોઈએ કે આ વેધ આપણે લેવાથી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા જોઈએ કે ત્રિકોણ AMN નું ક્ષેત્રફળ AMN નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કયો છે? તો આ પાયો આખો AB થશે. આ પાયો કયો થશે? આખો AB થશે. અને આપણે અહીંયા જે છે m અને n જે લીધું છે, તો આ ત્રિકોણની અંદર AM આપણો પાયો થશે. તો અહીંયા આનો પાયો AM થયો. તો આપણે લખીએ અહીંયા બરાબર 1/2 પાયો થયો AM ગુણ્યા વેધ થયો NF. હવે આપણે આગળ પણ જોયું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આખું લખવાની જરૂર નથી, એટલે કે AMN પણ લખીએ તો પણ ચાલે. તો આપણે ફર્સ્ટ નંબરનું આપણે એક ક્ષેત્રફળનું સૂત્ર ક્લિયર કર્યું, જેને આપણે નંબર 1 કહીશું. હવે આપણે નીચેના ત્રિકોણની વાત કરીએ. તો હવે આપણે ડાયરેક્ટ લખીએ છીએ કે BMN નું ક્ષેત્રફળ એટલે કે BMN બરાબર 1/2 પાયો એટલે કે BM ગુણ્યા વેધ એટલે ફરીથી NF. તો આ બીજો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ક્લિયર થયું. તો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. તો અહીંયા આપણે જે બે ત્રિકોણ કાઢ્યા હતા, મેન ત્રિકોણ કાઢવાનો મતલબ શું છે? બહાર કાઢવાનો. આપણને ઊંડાણપૂર્વક ખ્યાલ આવે, અહીંયા બધું કન્ફ્યુઝન ઊભું ના થાય એટલા માટે. હવે અહીંયા આપણે FN આ NF જે વેધ હતો એનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વિચારીએ કે ME વેધ છે એનું શું? તો હવે ફરીથી આપણે ત્રિકોણ બનાવીએ. તો ફરીથી પહેલો ત્રિકોણ, એક જ ત્રિકોણમાં બે વેધ આપેલા છે, એટલે આપણે હવે બીજા નંબરનો વેધ લઈશું. AMN માં ME આપણો વેધ છે. એવી જ રીતે અહીંયા હવે આ ત્રિકોણ લઈશું. CNM. કયો લઈશું? CMN. CMN. સોરી, અહીંયા n છે, અહીંયા m છે. હવે
આ ME પાછો એનો પણ વેધ છે, ME વેધ છે, જેમ અહીંયા છે. તો ફરીથી આ બે ત્રિકોણની વાત કરીએ આપણે, તો ફરીથી ત્રિકોણ AMN નું ક્ષેત્રફળ, તો AMN બરાબર શું થશે? 1/2 ફરીથી પાયો AN ગુણ્યા વેધ ME. તો આપણું આ ત્રીજા નંબરનું ક્લિયર થયું સૂત્ર. અને એ જ રીતે આપણે નીચેના ત્રિકોણની વાત કરીએ તો અહીંયા થયું MNC ત્રિકોણ અથવા તો CNM જે લખવું હોય, MNC બરાબર 1/2. આનો પાયો થશે CN ગુણ્યા વેધ થયો આપણો ME. તો આ ચોથા નંબરનું સૂત્ર થયું. તો મિત્રો આપણે એક ત્રિકોણ જે હતો જેમાં માત્ર એક બાજુને સમાંતર જ રેખા આપેલી હતી, એટલે કે BC ને સમાંતર રેખા જે આપેલી હતી એ MN હતી, પણ આપણે પ્રમેય કરવાનો છે એટલે તર્કસંગત દલીલોથી સાબિત કરવાનું છે, એટલે આપણે રચના કરી, વધારાનું અંદર દોર્યું, એટલે કે BN દોર્યો, CN દોર્યો, એ જ રીતે ME એ લંબ દોર્યો AC ને, અને NF એ લંબ દોર્યો BC ને, જેના કારણે આપણને અહીંયા ચાર અલગ અલગ ત્રિકોણ જોવા મળ્યા. તો મિત્રો આ ચાર ત્રિકોણ જે મળેલા છે, આ ચાર ત્રિકોણમાં હવે પહેલા અને બીજા સમીકરણનો આપણે ભાગાકાર કરીશું. સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે ભાગાકાર કરીએ. બરાબર? તો જુઓ AMN ભાગ્યા BMN બરાબર 1/2 AM ગુણ્યા NF અથવા તો FN છેદમાં 1/2 BM ગુણ્યા NF, BM ગુણ્યા FN લખ્યું છે તો FN લખીશું. તો અહીંયા તમે જુઓ કે ભાગાકારમાં 1/2 ઉડી ગયા અને FN ઉડી ગયા. એનો મતલબ અહીંયા વધ્યું ખાલી AM ભાગ્યા BM, જેને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. તો મિત્રો અહીંયા જ્યારે સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કર્યો ત્યારે AMN ભાગ્યા BMN, AMN ભાગ્યા BMN બરાબર 1/2 ઉડી ગયા અને FN ઉડી ગયા. એનો મતલબ કે AM ભાગ્યા BM વધ્યા. આ જ રીતે સમીકરણ 3 અને 4 નો ભાગાકાર કરવાનો છે. તો હવે હું સીધું લખી નાખું છું કે AMN ભાગ્યા MNC, AMN ભાગ્યા MNC બરાબર અહીંયા 1/2 ઉડી જશે, ME ઉડી જશે, તો AN ભાગ્યા CN વધશે. આ આપણું સમીકરણ નંબર આવ્યું 6. તો મિત્રો અહીંયા આપણને સમીકરણ 5 મળે છે, સમીકરણ 6 મળે છે. તો તમે જુઓ કે આ સમીકરણ 5 ની અંદર AMN ત્રિકોણ છે, 6 માં પણ AMN ત્રિકોણ છે. એનો મતલબ કે એકનો એક ત્રિકોણ છે, તો એકનો એક ત્રિકોણને તમે આ રીતે ક્ષેત્રફળ એટલે કે FN લઈને ક્ષેત્રફળ શોધો કે ME લઈને ક્ષેત્રફળ શોધો, કોઈ ફરક પડતો નથી, એટલે કે બંને ત્રિકોણ એક જ છે. પણ હવે આની વાત કરીએ કે BMN અને MNC આ બે ત્રિકોણ જે હવે હું અહીંયા સમજવા ખાતર આપને અહીંયા બતાવું છું કે ફક્ત હું સમાંતર રેખા દોરું છું કે જે MN છે અને અહીંયા BC છે. તો આ રીતે આપેલું છે તમને. આ બે સમાંતર રેખા હતી જેની અંદર એક ત્રિકોણ
આપણો CNM અથવા તો MNC છે, બીજો ત્રિકોણ BMN છે. તો આ બંને ત્રિકોણ જે છે એ સમાંતર રેખાની અંદર આવેલા છે, એટલે કે આ સમાંતર રેખાની અંદર જ આવેલા છે. તો બંનેનો પાયો એક જ છે MN, એટલે એ બંને પણ કેવા હોય, એના ક્ષેત્રફળ પણ સમાન હોય. તો આપણે લખવાનું છે કે સમાંતર રેખાની એ અંદર આવેલા એક જ પાયો ધરાવતા જેટલા ત્રિકોણ હોય તમામના ક્ષેત્રફળ સમાન હોય, એટલે કે સમક્ષેત્ર હોય. તો અહીંયા આપણે લખીશું કે BMN બરાબર MNC, કારણ સમક્ષેત્ર છે. તો મિત્રો હવે AMN ભાગ્યા BMN બરાબર AM ભાગ્યા BN છે, અને AMN ભાગ્યા MNC બરાબર AN ભાગ્યા CM છે. પણ અહીંયા આપણે સાબિત કર્યું કે આ બે ત્રિકોણ તો એક જ છે, અને આ BMN અને MNC નું ક્ષેત્રફળ સમાન છે. એનો મતલબ કે બંને સમીકરણ સેમ જ છે. તો એનો મતલબ એવો થયો કે આ ત્રિકોણ બરાબર આ ત્રિકોણ છે, તો AM ભાગ્યા BM બરાબર AN ભાગ્યા CM થશે. તો આપણે અહીંયા સાબિત થઈ ગયું કે AM ભાગ્યા BM બરાબર AN ભાગ્યા CM. તો અહીંયા આપણે જે સાબિત કરવાનું છે તે આપણે સાબિત કરી નાખ્યું છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો. ફરીથી એકવાર ઝડપથી હું આપની પાસે લઈ લઉં કે આપણે પ્રતિજ્ઞામાં હતું કે કોઈ એક ત્રિકોણ હોય, એની કોઈ એક બાજુને સમાંતર કોઈ રેખા આપેલી હોય, તો બાકીની બે બાજુઓને તે બે ભિન્ન બિંદુમાં છેદે. તો છેદે છે તો બાકીની જે બે બાજુઓ છે એના બે ટુકડા પડી જાય છે. એટલે કે આ AB ની આખી બાજુ હતી, આ એક રેખા અહીંયાથી પસાર થઈ તો બે ટુકડા થઈ ગયા. એ જ રીતે AC ના પણ બે ટુકડા થઈ ગયા. તો એ બે જે રેખાખંડોના જે ટુકડા પડ્યા એ એકબીજાને સમપ્રમાણમાં છે. તો આપણે આ આગળ સૂત્ર પણ લખી નાખેલું છે, અને આજે આપણે એ સાબિત પણ કર્યું. તો સૌપ્રથમ આપણે શું કર્યું, તો ગાણિતિક સ્વરૂપમાં નિરૂપણ કર્યું, જેમાં ત્રિકોણ ABC લીધો. BC ને સમાંતર આપણે શું કર્યું, રેખાખંડ MN લીધું છે, રેખા MN લીધું. આ M જે છે AB ને છેદે છે, N જે છે AC ને છેદે છે. આ તો જસ્ટ આપણે શું કર્યું, જે આપણને પ્રતિજ્ઞા આપી હતી એનું ગાણિતિક નિરૂપણ કર્યું. ત્યારબાદ આપણે B થી N ને જોડી દીધો અને C થી M ને જોડી દીધો. ત્યારબાદ આપણે ઉપર જે AMN ત્રિકોણ હતો એની અંદર આપણે વેધ બનાવ્યો. તો અહીંયા ME ને એક લંબ, AC ને એક લંબ ME બનાવ્યો, અને BC ને એક લંબ NF બનાવ્યો. ત્યારબાદ આપણે ચાર ત્રિકોણ અલગ કર્યા, અને અલગ કર્યા પછી આપણે ચાર અલગ અલગ ક્ષેત્રફળના સૂત્ર લખ્યા અને ભાગાકાર કર્યો, અને આપણો આન્સર આવી જાય છે. મિત્રો સમજવું બહુ સહેલો છે. જો ગોખીને તૈયાર કરશો તો શક્ય છે નહીં. સૌપ્રથમ તમારી પાસે બુક હોય, તમારી ટેક્સ્ટ બુક, એની અંદર આ પ્રમેય આપણને આપેલો છે. આ પ્રમેયની અંદર સૌપ્રથમ તો તમે સાઈડમાં જે આપણે હમણાં ચાર આકૃતિ બનાવી હતી એ ચાર આકૃતિ અલગ બનાવી દેજો, એટલે તરત જ તમારે સમજવામાં વાર લાગશે નહીં. તો મિત્રો આપણો આ 4 માર્ક્સની થિયરમ છે, જે આપ બરાબર સમજી લેશો. આપણો વિડીયો વારંવાર જોજો, જેનાથી આપણે પ્રમેય સમજવામાં વાંધો આવે નહીં. સાથે સાથે નોટબુકમાં લખતા પણ રહેજો અને વારંવાર તૈયારી કરજો. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર નવા પ્રમેય સાથે મળીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. પણ મિત્રો રજા લેતા પહેલા ફરીથી એકવાર આપને કહું છું કે આપણો વિડીયો જે છે એ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેનાથી આપણને નેક્સ્ટ વિડીયો સમયસર મળી રહે. તો હવે આપણે રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.